તમને કોઈ પૂછે કે તમારા સ્વામિનારાયણ કે ચમત્કાર કરે છે, કહેજો મને પકડી લીધો એ જ ચમત્કાર, મારા ઘરમાં આવીને બેઠા એ ચમત્કાર, મને એમનો કર્યો એ ચમત્કાર. અરે ભાઈ તું એક વખત સ્વામિનારાયણ બોલ, તારી ઉપર ચમત્કાર થઈ જશે. કહેજો માની લીધેલા દુઃખ છે. શાનું દુઃખ? સુખનો સાગર મળ્યો. દુઃખ શાનું? ખબરદાર જો રોદના રોયા છો તો. આવા મહારાજ મળ્યા પછી રોદના હોય? મારો કહી સ્વીકાર્યો રે, હવે થઈ છે લીલા લહેરો. આવા મહારાજ મળ્યા, આવા બાપા મળ્યા, આવા ગુરુદેવ મળ્યા, આવા ગુરુજી મળ્યા. અરે આપણને આવા અનાદિ મુક્તો મળ્યા. મુક્તો જેકપોટ લાગી ગયો. તમારા ઘરમાં અનાદિ મુક્તો છે બધા. હો, કોઈને દેહધારી ને પત્ની ના સમજશો. તમે અમારું કશું નથી જોયું, અમે કોઈનું જોવા વાળા કોણ? બધા દેખાય માણસ, પુરુષ, સ્ત્રી નથી. બધા મહારાજના મુક્તો છે. મને ગેડ પડે છે, તમને પડે છે? ઉપરથી કે મહીથી પાડજો. આ સારનો સાર છે. મોદી સાહેબ તમારે ઘેર હોય, આવે ઘેર, હું જમવા આવું છું એવું કરીને આવે. આ તો કેવા મહારાજ! ઓહો, એક આચરજ સરઘોરે કે નાથ અમને લાગે છે. એક આચરજ સરઘોરે કે નાથ અમને લાગે છે. આચરજ એમનો ને આપણો ભેટો થઈ ગયો. ભેટમ ભેટા. અને આ ન સમજાય તો છેટમ છેટા. એટલે આ ભેટમ ભેટા કે છેટમ છેટા? આચરજ આ પુરુષોત્તમ નારાયણ આપણા ઘરમાં હોય. અરે અહીં હોય. કરોડો જન્મ સુધી ઊંધે માથે તપ કરે તો આ મહારાજ ન મળે, એના દર્શન ન હોય. અક્ષાદિક કોઈ પામે નહીં રે, મારું દર્શન મૂર્તિમાન. તે જ રૂપ અન્વય શક્તિએ કરું પ્રવેશ તેમાં નિદાન. એ મહારાજ આપણા ઘરમાં આપણા રોજ થાળ જમે લ્યો. આપણું જળ ધરાવેલું જમે. સ્વયં પ્રભુ બિરાજે આપણા ઘરમાં. વિચાર તો કરો. આપણા કોઈ વાંક ના જોયા, ગુના ના જોયા, આપણી પાત્રતા ના જોઈ, આપણી સામું જોયું જ નહીં. અને પુરુષોત્તમ નારાયણે આપણને પોતાના કર્યા. તમને કોઈ પૂછે કે તમારા સ્વામિનારાયણ કે ચમત્કાર કરે છે, કહેજો મને પકડી લીધો એ જ ચમત્કાર, મારા ઘરમાં આવીને બેઠા એ ચમત્કાર, મને એમનો કર્યો એ ચમત્કાર. અને કહેજો અરે ભાઈ તું એક વખત સ્વામિનારાયણ બોલ, તારી ઉપર ચમત્કાર થઈ જશે. કહેજો એક આચરજ સરઘોરે કે નાથ અમને લાગે છે. એક આચરજ સરઘોરે કે નાથ અમને લાગે છે. મોહન આપ મળતા રે કે દુઃખ બધા ભાગે છે. મોહન આપ મળતા રે કે દુઃખ બધા ભાગે છે. મોહન આપ મળતા રે કે દુઃખ બધા ભાગે છે. મોહન આપ મળતા રે કે દુઃખ બધા ભાગે છે. મળે એવું લાગે છે? મોહન મળે એવું લાગે છે? મળી ગયા. આ મોહન, મોહની લગાડે એનું નામ મોહન. એને મોહની લગાડી છે ભાઈ આપણને બધાને. નહીતર અહીં હોય આપણે ક્યાંય રખડતા હોત. આ મોહની લગાડી છે. એ મોહન એ મળતા મળશે નહીં. મળવું છે, મળવું છે, મળવું છે. અરે હવે મળવું છે નહીં, મળી ગયા. ઠરવું છે, ઠરવું છે, ઠરવું છે. મળવાની વાત વાયદાનો વેપાર અહીં નથી. મોહન મળી ગયા. ખબરદાર જો બોલ્યા છો કે હવે મને આ તકલીફ છે ને આ તકલીફ છે. આવા મોહન મળ્યા. અને દુઃખ રે માની લીધેલા દુઃખ છે. માની લીધેલા દુઃખ છે. શાનું દુઃખ?
સુખનો સાગર મળ્યો, દુઃખ શાનું? હા, ખબરદાર જો રોદના રોયા છો તો. આવા મહારાજ મળ્યા પછી રોદના હોય? કેવા મહારાજ? મોટા અધિપતિઓને રે કે આ દર્શન નવ હોય. 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 સાધન સર્વે કરી કરી રે કે તૂટી મારે તોય. સાધન સર્વે કરી કરી રે કે તૂટી મારે તોય. સાધન સર્વે કરી કરી રે કે તૂટી મારે તોય. સાધન સર્વે કરી કરી રે કે તૂટી મારે તોય. સાધન કરી કરીને તૂટી મરે ને તો આ સ્વામિનારાયણ હાથમાં ના આવે ભાઈ. એ વિના સાધને, વિના દાખલે, વિના પ્રયત્ને, વિના કારણે આ અકારણ પ્રભુ કેવા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા. કોણ મળ્યા? સ્વામિનારાયણ બાપ મળ્યા. કોણ મળ્યા પેલા? સ્વામિનારાયણ બાપ મળ્યા. હે, એ જ આચરજ. કેવા મહારાજ આ બ્રહ્માંડમાં? સર્વોપરી મહારાજ રે આ બ્રહ્માંડે હોય ક્યાંથી. 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 સ્વયં પોતે પધાર્યા રે આ ફોટો કે મૂર્તિ નથી. સ્વયં પોતે પધાર્યા રે આ ફોટો કે મૂર્તિ નથી. સ્વયં પોતે પધાર્યા રે આ ફોટો કે મૂર્તિ નથી. સ્વયં પોતે પધાર્યા રે આ ફોટો કે મૂર્તિ નથી. આજ નહીં હો, તમારા ઘરમાં ફોટો ને મૂર્તિ વિચારતા નહીં હો. સ્વયં મહારાજ છે, ફોટોય નથી અને મૂર્તિ નથી. સ્વયં મહારાજ પોતે છે. મૂર્તિ શબ્દ વાપરીએ છીએ ને એ અધૂરો છે મહારાજની આગળ, કારણ કે એનો અનર્થ પણ થઈ જાય. હે, કાર્ય સત્સંગમાં ત્યાં સમજાય કે મૂર્તિ મળી એટલે શું? પેલી સ્ટોલમાં વેચાય ને એ મૂર્તિ નહીં. સ્વયં મહારાજ આ સ્ટોલમાં વેચાતી મૂર્તિ નથી. હે, રાજા ધીરાજ સ્વયં મળ્યા. સ્વયં પોતે પધાર્યા રે આ ફોટો કે મૂર્તિ નથી. સ્વયં પોતે પધાર્યા રે આ ફોટો કે મૂર્તિ નથી. અનરાધાર વરસ્યા રે વાલે કરી છે અતિ મેર. વનરાધાર વરસ્યા રે વાલે કરી છે અતિ મેર. અનરાધાર વરસ્યા રે વાલે કરી છે અતિ મેર. અનરાધાર વરસ્યા રે વાલે કરી છે અતિ મેર. અનરાધાર કેવા વર્ષ્યા મહારાજ? અનરાધાર 2-5 ઇંચ નહીં, અનરાધાર હાંબેલાની ધારે. પેલું ગુજરાતીમાં આવું કે પેલા હાંબેલાની ધારે હો. અનરાધાર અઢળક અનહદ વર્ષ્યા. આપણને બધાને ભીંજવી નાખ્યા. ભીંજવી નાખ્યા નહીં, તાણી લીધા. તાણી લીધા, માયામાંથી ખેંચી લીધા એના પ્રવાહમાં અને વહેતા કરે મૂર્તિના સુખમાં પહેલા. કોણે મહેર કરી? વાલે. વાલે. આ વાલે શબ્દ બોલતા બોલતા વાલ આવવો જોઈએ ભાઈ. વાલે, આ વાલો, મારો વાલો. બોલો જો બધા, મારો વાલો, મારો વાલો, મારો વાલો. કોણ? આ મહારાજ, મારો વાલો, મારો વાલીડો મહારાજ. હે, આનંદ આનંદ થવો જોઈએ. અનરાધાર વરસ્યા રે વાલે કરી છે અતિ મેર. અનરાધાર વરસ્યા રે વાલે કરી છે અતિ મેર. મારો કહી સ્વીકાર્યો રે હવે થઈ છે લીલા લહેર. મારો કહી સ્વીકાર્યો રે હવે થઈ છે
મેર મહારાજ જો આવી રહ્યા છો અમે વાલો કરીને બાથમાં ગેલીને બેટી પડ્યા વાહ મહારાજ વાહ લ્યો મારો કહી સ્વીકાર્યો રે હવે થઈ છે લીલા લહેર મારો કહી સ્વીકાર્યો રે હવે થઈ છે લીલા લહેર છેન લીલા લહેર વેલા હાજી હે હવે હોય લીલા લહેર તો કોની જોડે રે વેર હે ભેલા કોઈ જોડે વેર રે ભેલા શું કહે છે ચક્રવર્તી રાજા ભોજ રે બીજો હોય ગાંગો તેલી 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 આ ગાંગા તેલી હતા હો છીએ નહીં હવે નથી હતા પણ મહારાજે કેવી કરુણા કરી રાજા ધીરાજ મોહ્યાને કરી દીધી મુજને ગેલી રાજા ધીરાજ મોહ્યારે કરી દીધી મુજને ગેલી રાજા ધીરાજ મોહ્યારે કરી દીધી મુજને ગેલી રાજા ધીરાજ મોહ્યારે કરી દીધી મુજને ગેલી એમણે આપણી ઉપર મોયા હે એ આપણી ઉપર મોયા શું જોઈને બહુ રૂપાળા હતા એટલે હે ચશ્મા પહેર્યા હતા એટલે હે બહુ સાધન કર્યા હતા એટલે બહુ તપજપ કર્યા હતા એટલે બહુ વ્રત કર્યા હતા એટલે શું જોયું ભંગાર હતા ને એટલે આવો શબ્દ બોલાય ભંગાર હતા ને એટલે ભાઈ અમે વર્ષો પહેલા ગુરુદેવ બાપજીને અમે એક સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ગુરુકુલ હતું અમે ત્યાંથી પસાર થયા બાપજી કે ચલો આજ જઈએ ટાઈમ હતો અમારી જોડે ગુરુકુલમાં ગયા ત્યાં સંતો હતા એમણે સંતોએ ગુરુદેવ બાપજીને બહુ પરિચય એટલે બાપજી જોડે બહુ સખાભાવ હતો એમણે વાત કરી કે દેવસ્વામી બાપજીને દેવસ્વામી કહેતા દેવસ્વામી એક વાત કહું બાપજી કે કહો દેવસ્વામી અમારા ગુરુકુળમાં અહીંયા અમે જો ફોર્મ આપું અમે ફોર્મ બધાને નવા એડમિશન માટે ફોર્મ આપવાના હોય ને ફોર્મ બતાવ્યું ઉપર મોટા અક્ષરે લખેલું ફોર્મમાં ક્યાંય ન ચાલે એવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે ક્યાંય ના ચાલે એવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે આ ઉપર મોટા અક્ષરે લખેલું બાપજીને કે દેવસ્વામી અમે આવા છોકરાઓને એડમિશન આપીએ છીએ બાપજી કે અમે આવું જ ગુરુકુળ નહીં અમે તો આવો રાજમાર્ગ ચાલુ કર્યો છે ગુરુદેવ બાપજી કે આ સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા એમણે આ માર્ગ ચાલુ કર્યો છે કોઈ જગ્યાએ ના ચાલે એ સ્વામિનારાયણ હલવી લે એટલું નહીં પોતાથી બીજા નંબરનું પદ આપી દે ભાઈ આ શ્રી હરિનો મહારાજનો કેવો સંકલ્પ લઈને ક્યાંય ના ચાલે કોઈ આપણો હાથ ના ચાલે બોલો બધેથી રિજેક્ટેડ હોય ને સ્વામિનારાયણ પાસે એક્સેપ્ટેડ સ્વામિનારાયણ શું કરે પહેલા એને એક્સેપ્ટ કરી લે સ્વીકારી લે અને પાછા એવા જેવા તેવા ના રહેવા દે જેવા તેવા ના રહેવા દે હે સ્વામિનારાયણ ભગવાન પોતાનું શરણું આપીને કાળ કર્મ અને માયાની રેખ પર મેખ મારીને અનંત જન્મના ખાતા ચૂકતે કરીને એ ભગવાન સ્વામિનારાયણ પોતા જેવા કરી મૂકે મૂકતો આ છે પ્રભુની મેં હે આ છે આપણો બાપ સ્વામિનારાયણ કોણ છે ભેલા આપણો બાપ સ્વામિનારાયણ આ છે ભેલા હે હવે ક્યાં રાજા ભોજની વાત કરવી હે ફરીથી રાજા ધીરાજ મોયારે કરી દીધી મુજને ગેલી 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 કોણ જાણે કેમ થયું રે પણ થયું રે થયું કોણ જાણે કેમ થયું રે પણ થયું રે થયું કોણ જાણે કેમ થયું રે પણ થયું રે થયું કોણ જાણે કેમ
થયું રે પણ થયું રે થયું. થયું છે ને પહેલા હાજી. કાંઈ ખબર નથી આ કેમ જાણે શું રાતમાં રઈના ભાવ ઊંચકાઈ ગયા ખબર ના પડી પહેલા. હા રઈના ભાવ રાતમાં ઊંચકાઈ ગયા એટલે સમજ્યા ને પહેલા આપણે રઈ જેવા હતા. હે પહેલા રઈ એટલે સમજ્યા ને પહેલા રઈ કંઈ મોંઘી વસ્તુ ના કહેવાય સમજ્યા પહેલા. અને એમાં રઈના દાણાની કિંમત શું 2-4 આપણે એક દાણા જેવા સમજ્યા. અને એના ભાવ એવા ઊંચકાયા હોનું તો શું ઊંચકાય સમજ્યા. એ તો પાછું પડે હેઠું સમજ્યા. ચાંદી શું ઉલટાય એ તો પાછું હેઠું પડે ને પહેલા. કેટલા એને હસાવે ને પાછું રોવડાવે મારું બેટું સમજ્યા. પણ આ રોવડાવે એવા નથી ભાઈ. આ મહારાજ વાહ પેલા વાહ. કેવી વાત કરી નાખી કેવા ન્યાલ કરી નાખ્યા. ફાવી ગયા ભાઈ ફાવી ગયા.